જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક મસ્ત મજાના મિની વ્લોગમાં। તો ભાઈ આજે છે જન્માષ્ટમી, તો મસ્ત મજાના નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે, કારણ કે ભાઈ આજે ઠાકોરજીને નવરાવવાના અને મસ્ત મજાના વાઘાને પહેરાવવાના છે। તો સૌથી પહેલાં તો ભાઈ આપણે એને મસ્ત મજાને નવડાવી દીધા, આ જોઈ શકો તમે। પછી ભાઈ આપણે એકદમ મસ્ત મજાના એને તૈયાર કરી વાઘા પહેરાવીને મસ્ત મજાનો ઝૂલે શણગાર કરીને ભાઈ બેસાડી દીધા છે, આ જોઈ શકો તમે એનો ફોટો। ત્યારબાદ થોડાક સિનેમેટિક આપણે ઉતારેલા છે, તો નિહાળો એને। જય દ્વારકાધીશ બધાને। કે ગોકુળના આયરોમાં જે ભોળપણ હતું એ હિન્દુસ્તાનના ચારે ખૂણામાં કોઈ જગ્યાએ નહોતું, એટલે એને ત્યાં આશરો લીધો હતો। સાહેબ, ભોળપણ હોય ને ભગવાન આવે છે। શું એને આયરો વાલા લાગ્યા છે? શું એને એ ભોળી આયરાની વાલી લાગી છે? એના ખોળામાં ખેલ્યો છે આ જગતનો નાથ, અને માં 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 કહી અને એ જશોદાજીનો પાલો પકડી અને બ્રહ્માંડનો અધિપતિ જેથી રમતો હોય છે, કેવું દ્રશ્ય સર્જાનું છે।